દ્વારકાધીશ, હર હર મહાદેવ મારા ભાઈઓને. આજે આપણે નવો વ્લોગ લાવી રહ્યા છીએ અંબિકાનગરથી રાજકોટ એટલે કે કલોલ જ. અને બસમાં આપણે સ્લીપર બસમાં જઈ રહ્યા છીએ. રૂટ છે પાલનપુરથી ખંભાળિયા. બસ ખંભાળિયા જશે, આપણે રાજકોટ સુધી જવાનું છે. તો બસ આવે એટલે તમને બસ દેખાડું, એનું ઇન્ટિરિયર દેખાડું. બે વિડીયોમાં તમને બધી જાણકારી મળી જશે. તો બસ આવે એટલે તમને દેખાડીશ. વિડીયો જરૂરથી જોજો, લાઈક શેર કરવા છે પણ ભૂલતા નહીં. તો આપણે બસમાં બેસી ગયા છીએ. બસનો રૂટ પાલનપુર ખંભાળિયા છે. બસથી દેખાડવાનું ભૂલી ગઈ તો માફ કરજો. અને અમદાવાદ આવે એક હોટલમાં ઊભી રીતે તમને બસ દેખાડીશ, પછી બસનું ઇન્ટિરિયર દેખાડીશ. સ્લીપર બસ જ છે, ચેન્જ નથી ગાડી આજે. તો રાણીપ આવે તો તમને મળું ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ. બરોબર, વોલ્વો બસ આવી રહી છે જીએસઆરટીસી નવી. અહીંયા નાઇટ વોલ્વો હોલ્ડ કરતી હોય છે નહેરો વડોદરા માટે, સુરત માટે. અહીંયા એક વોલ્વોની સફાઈ થઈ રહી છે. જેટલી વોલ્વો એટલી રાખી છે. અડધી કુંભમાં કુંભ તો પતી ગયો છે. 5-10 મિનિટ હોલ્ડ છે. અહીંયા ગુજરાત રાજ્યની ગાડીઓ હોય, અહીંયા એક લોકલ હોલ્ડ કરશે ગાડી 5-10 મિનિટ. 11:30 છે એટલે આપણી બસ પ્લેટફોર્મ નંબર 16માં લાગી ગઈ છે. તો તમને બસ દેખાડીશ, વિડીયોમાં જોડાતા રહેજો. તો મિત્રો, આપણી બસ પહોંચી ગઈ છે રાણીપ ટર્મિનલ અમદાવાદમાં. એન્ટર બસ થઈ રવાની તૈયારીમાં છે. એન્ટર થશે. મિત્રો, આપણી બસ પહોંચી ગઈ છે રાણીપ ટર્મિનલે. બસ સ્ટેશન દેખાડીશ. બસ સ્ટેન્ડ જોજો, જોઈ શકો છો. આ બસ સ્ટેશન છે રાણીપનું. એ અમદાવાદમાં આવેલ છે. આવી રીતના છે રાણીપનું બસ સ્ટેશન. અહીંયા બનાસ એક્સપ્રેસ લખ્યું છે. બનાસ જામનગર પાલનપુર ખંભાળિયા, પાલનપુર બનાસ ટુ હાલાર, જામનગર હાલાર. આ બધી નાઇટ હોલ્ડ કરે છે. રાજસ્થાન પરિવહન, ગુજરાત પરિવહન જોઈ શકો છો. બધી નાઇટ હોલ્ડ કરે છે ગાડી બધી. જીએસઆરટીસી નાઇટ વાળી દિવસે ઉપર છે કે ડે વાળી, અડધી ડે વાળી બધી ડે વાળી છે ગાડી બધી. તો બસ હવે ગીતા મંદિર આવે એટલે તમને ગીતા મંદિરે મળી. ત્યાં સુધી હર હર મહાદેવ. આપણી બસ પહોંચી ગઈ છે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશને. અને અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન 25 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. બસ એન્ટર કરી રહી છે અમદાવાદ ગીતા મંદિરમાં. અહીંયા બધી નાઇટ હોલ્ડ કરે છે બધી ગાડી. ડિલક્સ એક્સપ્રેસ provide instrumentals here, but let me know if you'd like some lyrics inspired by the idea of travel adventures. થઈ રહી છે ખંભાળિયા માટે, પણ આજે આપણે રાજકોટથી જર્ની કરી રહ્યા છીએ. નાઇટ હોલ્ડ કરે તે માટે હોય. જોઈ શકો છો રસ્તા પર બસ ઉપર થઈ ગયા હોય. Instrumentals here, but let me know if you'd like some lyrics inspired by the idea of travel adventures. Don't provide instrumentals here, but let me know if you'd like some lyrics inspired by the idea of travel adventures. મહારાષ્ટ્રની ગાડી મધ્યપ્રદેશની ગાડી. બસ સ્ટેશનમાં બસ રાખવાની જગ્યાએ એટલે રોડ વચ્ચે ગાડી અને સ્ટાફ બસ સુઈ ગયા હોય ડ્રાઈવર સાહેબ, કંડક્ટર. તો મળી આવે સીધા તમને હોટલ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આ સાબરમતી અમદાવાદમાં આવે છે.
adventures. લાઈક શેર કોમેન્ટ કરવાનું Oh, 4:34 આપણી ગાડી પહોંચી ગઈ છે રાજકોટના બસ સ્ટેશને. આપણી બસ રાજકોટના બસ સ્ટેશને પહોંચી ગઈ છે. કંડક્ટર સરે કીધું રાજકોટવાળા આવી જાજો. પ્લેટફોર્મ નંબર 10-11 પર લાગશે અને પછી આપણે લોકલ બસની જર્ની લાવી રહ્યા છીએ. લોકલ બસની જર્ની એટલે કે વિડીયોમાં જોડાઈ રહેજો. લોકલ જર્નીનો બ્લોગ લાવી છે હજી. sorry, I don't provide તો ડ્રાઈવર સાહેબ instrumentals કંડક્ટર here. સાથે ટાટા બાય બાય કરી But દઈશું let હવે. me know if you'd like song lyrics inspired by the idea of travel adventures. મળી પછી આ કંડક્ટર સાહેબ આપણા રાજકોટ ઉતરવાનું ત્યાંથી કંડોળા. હા. તો આપણી બસ છે ખંભાળિયાની ગાડી છે. ખંભાળિયા જશે ગાડી અને લોકલ બસની જર્ની લાવી રહ્યું છું રાજકોટથી કંડોરણા. તો એમાં જોડાઈ રહેજો. તો મળી હવે આપણે. આ વ્લોગ હતો મારો અંબિકાનગરથી રાજકોટ બસ સ્ટેશનનો વ્લોગ. તો તમે વિડીયો જોયો, વિડીયો તમને મળી જશે આરામથી જોજો. લાઈક શેર કોમેન્ટ અને સેજ સબસ્ક્રાઈબ કરવાની સેજ પણ ભૂલતા નહીં. પણ હવે મળી આપણે સીધા નવા વિડીયોમાં. તો બોલો મારી આઈ રે હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. મોજ કરજો, વિડીયો જોતા રહેજો. હવે મળી આપણે નવા વિડીયોમાં. આવે ત્યાં સુધી હર હર મહાદેવ.